ઉર્ફે વિકે માળી આજ અમે એક મોટી પાનેરીની અંદર આવેલા છે કે જ્યાં સાહેબ બેસ્ટ અને એની વિચારધારણામાં કાંઈ ના ઘટે કે સાહેબ એને ઓછામાં ઓછું 2 વીઘાનું પક્ષી માટે અને વટે માર્ગુ માટે કે આવક જાવક કરતા વ્યક્તિ માટે એની જો આ વૃક્ષ બધાય વાવેલા છે ને સાહેબ વિના સ્વાર્થ વગરનું વાતાવરણ કે એની અંદરથી એને કોઈ વસ્તુ જોતી નથી ને બધાય પક્ષીઓને અને વટે માર્ગુને છાયારૂપી ઝાડવા અને પક્ષીઓને કેમ કે સાહેબ આ જે અમુક સિઝન એવી હોય કે એની અંદર પક્ષીઓને ખાવા માટે કાંઈ હોતું નથી તો એવા બી ઘણા ફ્રૂટ વાવેલા છે કે જે ઝાડવા વાવેલા છે કે પક્ષીઓને એમાંથી એનું પેટ ભરાય અને આપને સાહેબ મને આ સાહેબ જોડે મળ્યો બહુ મજા આવી અને માર્ગની જે વિચારધારણા અને એની જોડે મેં આજે 7 કલાક કાઢી સાહેબ એમ થઈ ગયું કે કદાચ ને તમે તમારા જીવનની અંદર ખાલી 5% વિચારો ને તમારા માટે નહીં બીજા માટે એટલે માણસ માટે નહીં સાહેબ માણસને તો હાથ પગ બધું આપેલું છે આ પક્ષી માટે એને ગાર્ડન બનાવેલું છે બધાય તો પોતપોતા માટે ગાર્ડન બનાવે આવો બેટા આ બધું જો અજબ ગજબની વસ્તુ વાવેલી છે પક્ષી માટે જાંબુ વાવેલા છે પછી પક્ષી માટે સેતુર વાવેલા છે પછી પક્ષીના છાયા માટે બોરચલી વાવેલી છે પક્ષીના છાયા માટે વડલા વાવેલા છે પછી ઉંબરા વાવેલા છે કે જેની અંદર પક્ષીને બેશક ગરમીની સિઝનમાં ઠંડો માહોલ મળે કે તો જો સાહેબ વિચારો આપણે આપણા જીવનની અંદર કાંઈ ના કરી શકીએ ને તો કાંઈ નહીં પણ યાદી રૂપી તમારા જીવનમાં ખાલી 5 વૃક્ષ રોપણ કરો અને તમારા જીવનને બેસ્ટ બનાવો ને સાહેબ એક વસ્તુ તમને કહું આ રીતે જો કોઈ તમે તમારા બિના સ્વાર્થ વગરનું ક્યાંય તમે વાવેતર કરતા હોવો તો સાહેબ 100% હું ગેરંટી આપું છું દિલીપ વખેચા કે તમે મને બોલાવશો તો ત્યાં કણે 1 દિવસ નહીં 2 દિવસ નહીં કદાચ 10 દિવસનું કામ હશે ને તો સાહેબ મારી ફ્રી સેવા રહે પણ બિના સ્વાર્થે હોય છે તો ચાલો અવાનવા વિડીયોમાં મળશું ફરીવાર।